ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના આપણા વિડીયોમાં. તો કે આપણે ઉઠીને વહેલા તૈયાર થઈ જઈએ, કારણ કે જવાનું કાણીમાં આવીને હાલમાંથી એટલે તમને બતાવીશું ને, કારણ કે સાહેબ ફોન લઈ જવા નહીં દેતા. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રોમા પીર. પપ્પા બે શબ્દો કહેશો? હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગોગા મહારાજ, જય શિકોતરમાં. તો કઈ જવા કામ બ્રશ કરવા જો સાયકલના પખને કરી બ્રશ કરો, આખો હોય એટલે દેખાશે ને જ્વાળાના કારણે. બાર હાડો બતાવો તમને. હે કરો બેસો બગીમાંથી સોન ભરો. 9 વાગે નીકળવાનું આપણે. કેટલા વાગ્યા જોવું પડશે હવે. 8:30 તો થઈ જાય. હા, થોડી વારમાં નીકળી જઈએ આપણે. ચાર્જિંગ માં ફોન મારો કને કાઢ્યો તો કઈ ફોન ફોલો થાલ ભાઈ મને થવા જ નહીં દેવાનું ચાર્જિંગ તો ગાય જવા હે ને તે લુગડા બુગડા ધોવાઈ ગયા. જો લુગડા ધોવાઈ ગયા પછી હવે ખાવાનું બનાવ. આજે તો બનાવવાનું આજે બનશે મેથીનું બટેકાનું શાક ને બાજરીના રોટલા. કારણ કે આજ પ્રતિક જે બહાર એટલે પ્રતિક ખાવા નહીં આવે એટલે આજે હે ને બાજરીના રોટલા બનાવવાના. આમ તો હે ને તે બાજરીના રોટલા ખાતો જ નહીં એટલે મારે 2 વીનું બનાવવું પડે. એના કરતાં જ નહીં એટલે બાજરીના રોટલાની ખાઈ લઈએ. આમ તો ઘઉંની રોટલી તો સેટ થતી જ નહીં શાક હંગાત, પણ તો એના દખા ખાઈ જ પડો. અને આજે રહ્યો નહીં એટલે મેં બાજરીનો રોટલો બનાવી દીધો. તો ગાય જવા ખાવાનું બની ગયું. શાકનો બાજરીના રોટલો શાક ખા બે છે. ગરમા ગરમ રોટલા બાજરીના અને બટેકાનું મેથીનું શાક. તો ચલો હવે ખા બે છીએ ગાય છે. હવે જવાબ રહી જઈએ ને હાર્દિક ઘરે. કોણ પપ્પા ઘેર આયા? થાકી ગયો લાગે આજ તો. પપ્પા ઘેર આયા? હું કોઈ કાંજો ને હાલ નહીં જો સાચી જઈએ. કાલી માં 3 કિલોમીટર ગયા હેડીના આયા. સરસ. પપ્પા તો કઈ આપણે રમવાજી નહીં જઈએ. આપણું ચંપલ પડ્યું વચમાં. ચંપલ મારું વચમાં પડ્યું હતું. તો કઈ જવા આપણે રમવાજી નહીં ગયા. વચ પડી હતી. પપ્પાને કાનૂન બે દૂધ લેવા જાય હેડીને કઈ ના. મમ્મી મેથીના રોટલા કહેતી હતી તે કેવા બનાવવા જોઈએ. મેથીના રોટલા મેથી પાક તે વળો બનાવી દીધો હોય. ના આજે મને આવે છે મેથીનો પાક એટલે કેવો પાક હોય પણ માર પાક મેથી પાક. તો કઈ મમ્મી રોટલા બનાવો. કોક જોતી હતી ફોન બંધ થઈ ગયો. તો ગાઈ જવા હાલ આપણે ખાઈ ભાઈ. મમ્મી કે કસરત કરો એટલે કહું ધાલા ભરાયા તમને કસરત કરે ખાઈ ના કરે. જીત્યો કાનો જીતી ગયો ભાઈ. એનું કારણ કરી 2 સેકન્ડ 1 સેકન્ડ થી એ જીતી ગયો. હા 3 સેકન્ડ 3 સેકન્ડ થી જીતી ગયો એ જો. 3 વાટે કોઈ સરપંચ ના બને. એક વાટે સરપંચ બનો. ફેરથી ગણાય 4 ફેર ગણાય. ગણવું હોય તો આઈ જોડો કોણ બનેગા કરોડપતિ. આઈ જોડો ખબરદારી મરદના માથામાં લે. મમ્મી તાણ હવે તું બ્લોગમાં લેજે તાણ. ઓકે ચલો ચલો. મારા 2 છોકરા છે દાવદર મારી રહ્યા છે. પણ થોડા નજીક આવા બકા. દિવાલ હોમું જોવો તો જ મેળવ. દિવાલ હોમું જોવો ને તો તમારો સપોર્ટ સારો રહે. રોજ સવારે બધી એ 2 છોકરાને તો તું જોઉં તો સેલિબ્રિટી એટલા મળવા આવે ને જબરજસ્ત. આમ કરેલી હે ને એટલે હારું ફાવતું નહીં. ના ચાલુ રાખ. ના મને તો ફાડી ઘરે રાખી જાડ્યું. મને મળત કેવા મળત
ચાલુ ચાલુ હા ચાલુ ને પતિક તો બીજો 45 સેકન્ડ પતિક 45 સેકન્ડ છે પતિક કાનો હજુ હ તો ભાઈ તમે જોયું છે કાનો જીતી ગયો કારણ કે ઓના પહેલા મારા આગળ સ્કેન થઈ ગયું હતું ઓના પહેલા મને ઈવને હું તો લબરાયેલો હતો એટલે હાથમાં થાક કઈ નહીં હતો જો પપ્પા જોડે જેમ હોય છું મમ્મી જેવી મોબાઈલ જોવો દેખાતી છે હાય ગાઈસ પછી જો આપણે યાર દુકાન બંધ કરીને આવીએ પછી મળીએ કના એક ડાયલોગ માર દે કેમેરા હું મરદનું ફાડ્યું ગભે નથી દાર્યું કદી બોલતા ના તો ગઈ જવા આપણે દુકાન બંધ કરીને આવી જઈએ ઘરમાં પપ્પા ઊંઘ્યા લાઇટ બંધ કરવાની આપણે એટલે બહાર લાઇટ બંધ કરી દેવું પણ બ્લોગ એન્ડ કરી અને પછી લાઇટ બંધ કરીએ પપ્પા કેમેરો સાફ કરી તો બ્લોગ એન્ડ કરી અંદર લાઇટ બંધ કરીએ તો ગાઈઝ મળીને આ બ્લોગ વિડીયોમાં જય ગંગા જય વિચારમાં જય શ્રી કૃષ્ણમાં જય દ્વારકાધીશ મિત્રો